નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। બુખારી દાદાના નિશાનો સાથેની મેદની ધોળકાથી વડિયાદ જવા રવાના થઈ રસ્તામાં ઠેર ઠેર સ્વાગત કરાયું। કોમી એકતાના પ્રતીક અને ભાલ પંથકના રૂહાની પેશવા પીર શહીદ હઝરત મહેમૂદ શાહ બુખારી દાદાની પગપાળા મેદની સાથેના નિશાનો આજ રોજ તારીખ 28/12/2025 રવિવારે સવારે 10:30 કલાકે ધોળકા જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલી પીર હઝરત શાહ દાદાની દરગાહ ખાતેથી રવાના થઈ હતી, જેનું પ્રસ્થાન મુસ્લિમ ધર્મગુરુ સૈયદ હુસૈનુદ્દીન મિયા હુસૈની બાવા સાહેબ અને દરગાહ કમિટીના પ્રમુખ ફારૂક મિયા પરમારે પ્રસ્થાન કરાવ્યું હતું। નિશાનો સાથે ભડિયાદ પીરના મુજાવર દિલાવર બાપુ તથા નિશાનદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। દિલાવર બાપુ અને ધોળકા નગરપાલિકાના કાઉન્સિલર સમીરભાઈ મંસૂરીએ ધોળકા ટાઉન પીઆઈ જેડી ડાંગરવાળા, પીએસઆઈ એલ રાજપૂત, મહિલા પીએસઆઈ એચડી માળીનું શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું। રસ્તામાં ઠેર ઠેર બુખારી દાદાના નિશાનોનું હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓએ સ્વાગત કરતા કોમી એકતા અને ભાઈચારાના દ્રશ્યો જોવા મળ્યા હતા। જૂના બસ સ્ટેન્ડ પાસે મહેમૂદ શેઠ પાનવાળાએ, મલ્લાવ તળાવ પાસે મ્યુનિસિપલ કાઉન્સિલર મંસૂર ખાન તાલુકદાર, માજીદ ખાન તાલુકદાર, જોરભાઈ શેઠવાળાએ સ્વાગત કરેલ। પોબલા મસ્જિદ પાસે કોંગ્રેસના આગેવાનો અયુબ ખાન પઠાણ, મુનાભાઈ રાધનપુરી, વિક્રમસિંહ વાઘેલા, બાઉલભાઈ ખંડવી, મંસૂર ખાન તાલુકદાર, ગુણવંતભાઈ રાઠોડ, ઇસ્માઇલભાઈ ઓઇલવાળાએ સ્વાગત કરેલ। પીરઝાદાવાડ ખાતે ધોળકા અંજુમને નવજવાન સંસ્થાના પ્રમુખ વશી હૈદર પીરઝાદા, વિલાયત ખાન પઠાણ, ઇકબાલ બાપુએ સ્વાગત કરેલું। પશુ દવાખાના વિસામા ખાતે વાલ્મીકી સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। ધૂમ દાદા ધૂમ બુખારીના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। બપોરે 3 વાગે ચીખલી તળાવ બુખારી દાદાના નિશાનો પહોંચ્યા હતા અને ત્યાંથી ભડિયાદ જવા રવાના થયેલ। રિપોર્ટર યાસીન મંસૂરી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા।